નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવના ટકોરી અને હું છું પંકજ। છત્તીસગઢના દંતેવાડામાં મતદાનના માત્ર એક દિવસ પહેલા નક્સલીઓએ મોટા હુમલાને અંજામ આપ્યો છે। નક્સલીઓએ દંતેવાડાના કુઆકોંડા ક્ષેત્રના શ્યામગીરીમાં ભાજપના લોકોને નિશાનો બનાવીને આઈઈડી બ્લાસ્ટ કર્યો અને આ હુમલામાં ભાજપના ધારાસભ્ય ભીમા મંડાવીની મોત થઈ ચૂકી છે। તો સાથે જ છત્તીસગઢ પોલીસના 5 જવાન પણ શહીદ થઈ ગયા। મહત્વનું છે કે દંતેવાડા બસ્તર સંસદીય ક્ષેત્રનો ભાગ કહેવાય છે ને અહીંયા 11 એપ્રિલે મતદાન પણ થવાનું છે, પરંતુ મતદાનના માત્ર 36 કલાક પહેલા નક્સલીઓએ આ હુમલાને અંજામ આપ્યો છે। બ્લાસ્ટ થતાં જ ઘટના સ્થળે સ્થાનિકોની ભીડ જમા થઈ ગઈ હતી। આ ઘટનાને કારણે આખા કુઆકોંડામાં શોકનો માહોલ છવાઈ ગયો છે। આ અગાઉ પણ નક્સલીઓ ઘણી વખત ચૂંટણીના બહિષ્કારનું ફરમાન ક્ષેત્રમાં જાહેર રીતે કરતા રહ્યા છે અને આ પહેલી વાર નથી। प्राथमिक शिनाख्ती हुआ, उसी अनुसार दंतेवाड़ा के विधायक श्री भीमा मंडावी, उनकी जो वाहन के चालक है और 3 पीएसओ, कुल 5 लोग का इस घटना में मृत्यु होने का जानकारी मिल रहा है। पहले प्राथमिकता से हम उधर जो जिसका डेथ हुआ है उनका डेड बॉडी को तत्काल उधर से इवैक्यूएट करके जिला मुख्यालय तक लेकर बाकी जो कार्रवाई करने के लिए प्राथमिकता है। यदि कोई इंजर्ड है उनके इलाज की प्राथमिकता है। इसके पश्चात पूरा घटना की समीक्षा की जाएगा, कैसा हुआ क्या हुआ। 2019 લોકસભાની ચૂંટણી માટે પહેલા તબક્કાનું જે મતદાન છે એ 11 એપ્રિલે થવાનું છે, ત્યારે આજે સાંજે 5 કલાકે પ્રચાર પડઘમ શાંત થઈ ગયા। 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થવાનું છે। રાજનેતાઓ જોરશોરથી પ્રચારમાં લાગેલા જોવા મળ્યા। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના લાતુરમાં અને કર્ણાટકમાં પણ 3 રેલીઓને સંબોધી, તો પ્રિયંકા ગાંધી વાડ્રાએ સહારનપુરમાં રોડ શો કર્યો, જ્યાં મોદીએ કોંગ્રેસ પર હુમલો કરતા કહ્યું કે તેઓ 6 મહિનાથી બોલી રહ્યા છે ચોકીદાર ચોર છે, પરંતુ નોટોના બંડલ તો તેમના ઘરમાંથી જ મળી રહ્યા છે। અસલી ચોર તો કોંગ્રેસ છે, માટે તેમને ચોકીદારથી ડર લાગી રહ્યો છે। कांग्रेस के दरबारियों के घर से बक्सों में नोटें निकली है। नोटें देखा कि नहीं देखा? टीवी पे देखा कि नहीं देखा? नोट से वोट खरीदने का ये पाप इनकी राजनीतिक संस्कृति रही है। अब बताइए भैया, वो पिछले 6 महीने से बोल रहे हैं चौकीदार चोर है, बोल रहे कि नहीं बोल रहे? लेकिन नोटें कहां से निकलती है? नोटों के बंडल कहां से निकल रहे हैं? असली चोर कौन है? असली चोर कौन है? असली चोर कौन है? चौकीदार का भय किसको है? चौकीदार का भय किसको है? चौकीदार से कौन कांप रहा है? इतने नोटों के बंडल निकल रहे हैं तो चौकीदार को गाली नहीं देंगे तो क्या देंगे? सोचिए, मध्य प्रदेश में सरकार बनी अभी 6 महीने नहीं हुए हैं, लेकिन इनकी मास्टरी देखिए, इनकी कलाकारी देखिए। अरबों खरबों रुपये की लूट के सबूत मिल चुके हैं भाइयों, सबूत मिल चुके हैं। बड़े बड़े लोगों के बंगलों से कैसे करोड़ों का काला धन इधर से उधर हुआ, इसके सबूत आज सामने खड़े हैं। मारे डर के कुछ राग दरबारी कल तो किसी के यहां से रुपये पड़े तो कांग्रेस के इस परिवार के खासम खास वहां पहुंच गए। पैसे जब्त न हो, सरकार वापिस चली जाए, दबाव डालने लगे, दादागिरी करने लगे। लेकिन कैमरा वाले जब फोटो निकालने लगे तो मुंह पे रुमाल बांध करके भाग गए। પીએમ મોદીએ આઈટી વિભાગના છાપાના આધારે મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર પર નિશાન રાખ્યું, તો કમલનાથે આ અંગે પલટવાર કરતા કહ્યું કે ભાજપ ડરેલું છે અને એટલે જ આ રીતના કાવા દાવા કરી રહ્યું છે, પરંતુ મને કોઈ દબાવી નહીં શકે। उन्होंने खुद कहा है कि वे भारतीय जनता पार्टी से जुड़े हैं। ये जो भारतीय जनता पार्टी ने पिछले 15 सालों में ये एक प्रतीक है, एक छोटा सा तिनका है जो नोट मिले हैं, जो भारतीय जनता पार्टी के लोग से जुड़े लोगों को कि हाँ ये मिला है। बिल्कुल केंद्रीय एजेंसी आज दबाव डालना चाहती है। वो जानते हैं चुनाव हार रहे हैं, अब इनके पास यही हथकंडे बचे। मुझे कोई चिंता नहीं है, मुझे कोई दबा नहीं सकता।
ચૂંટણી નજીક છે અને એવામાં કોંગ્રેસ મોદી સરકાર પર 2014ના વાયદા પૂરા ન કર્યા હોવાનો આરોપ પણ લગાવી રહી છે. ગૃહમંત્રી રાજનાથસિંહે આ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે ભાજપના નેતાઓએ 2014ની ચૂંટણી સમયે ક્યારે પણ મતદાતાને એવો વાયદો નથી કર્યો કે તેમના ખાતામાં 15 લાખ રૂપિયા આવી જશે. અમે કાળા નાણાંની વિરુદ્ધ પગલાં લેવાની વાત કરી હતી. અમારી સરકારે કાળા નાણાંને લઈને એસઆઈટીનું ગઠન કર્યું છે. ન માત્ર એટલું, પરંતુ રાજનાથસિંહે મધ્યપ્રદેશમાં આઈટીના છાપા અંગે પણ ખુલાસો કરતા કહ્યું છે કે ઈડી અને આઈટીના છાપા એ રાજકારણથી પ્રેરિત નથી. આ સંસ્થાઓ સ્વાયત્ત છે. તેમની પાસે ઇનપુટ હતા, એટલા માટે તેમણે આ કાર્યવાહી કરી. આ અંગે સરકારને દોષ દેવો યોગ્ય નથી. સાથે જ એર સ્ટ્રાઇક મુદ્દે પણ વિપક્ષ પર નિશાન તાક્યું. अब यह सब सारी एजेंसी जो रेड कर रही हैं, जो अपना काम कर रही हैं, पहले भी कर रही थी और उनका काम ऑनगोइंग है. उनके ऊपर तो कोई इलेक्शन कमीशन का कोड ऑफ कंडक्ट लागू नहीं होता है. उनको जहां से जो जानकारी मिलती है उस आधार पर वो काम कर रही हैं. हम उनको कैसे रोकें? हो सकता है उनके पास कोई इन्फॉर्मेशन हो, लेकिन કોંગ્રેસ અધ્યક્ષે ભાજપના મેનિફેસ્ટોની આકરી ઝાટકણી કાઢતા ટ્વીટ કર્યું છે, જેમાં લખ્યું છે કે આ મેનિફેસ્ટોમાં માત્ર એક જ વ્યક્તિનો અવાજ સાંભળવા મળે છે અને આ ઢંઢેરો ટૂંકી દ્રષ્ટિવાળો અને અહંકારી છે. રાહુલ ગાંધીએ ભાજપના મેનિફેસ્ટોને વખોડતા જણાવ્યું છે કે કોંગ્રેસે પોતાનો ચૂંટણી ઢંઢેરો તૈયાર કરતા પહેલા લાખો ભારતીયોની અવાજને સાંભળી હતી અને ચર્ચા પણ કરી હતી. ભાજપનો મેનિફેસ્ટો એક રૂમની અંદર તૈયાર થયો છે, જેમાં ફક્ત એક જ વ્યક્તિની વાત કરવામાં આવે છે. આ એક ટૂંકી દ્રષ્ટિ અને અહંકાર સાથેનો ઢંઢેરો છે. ભાજપે સોમવારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને સંકલ્પપત્ર જાહેર કર્યું હતું અને આ ઢંઢેરામાં દેશના અલગ અલગ ભાગોમાં નેશનલ રજિસ્ટર ઓફ સિટીઝન્સ લાગુ કરવાનું વચન પણ અપાયું છે. આનાથી દેશમાં ઘૂસણખોરી સામે યોગ્ય પગલાં લેવામાં મદદ મળશે અને આતંકવાદ પર ઝીરો ટોલરન્સની પણ વાત મેનિફેસ્ટોમાં ભાજપે કરી છે. ભાજપે ઢંઢેરામાં રામ મંદિરનો રાગ પણ આલાપ્યો છે અને મંદિર નિર્માણ પૂર્ણ કરવાનો પ્રયાસ કરવાનું વચન પણ આપ્યું છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ 370 અને 35A હટાવવાનો પણ ભાજપે ઉલ્લેખ કર્યો છે. લોકસભાની ચૂંટણીના પહેલા તબક્કા માટે પ્રચારના આજે છેલ્લો દિવસ હતો અને પ્રિયંકા ગાંધી વાડ્રા આજે પશ્ચિમ ઉત્તર પ્રદેશના પ્રવાસે હતા. આજે કડીમાં પ્રિયંકા ગાંધી બિજનૌરમાં કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં રોડ શો કરવા પહોંચ્યા. પ્રિયંકા ગાંધીના આ રોડ શોમાં મોદીના નારા લાગ્યા. જી હા, પ્રિયંકા ગાંધીના આ રોડ શોમાં અચાનક અમુક ભાજપના કાર્યકર્તાઓ આવી ગયા અને તેમણે મોદી અને ભારત માતા કી જયના નારા લગાવ્યા. પ્રિયંકા ગાંધીએ ભાજપના કાર્યકર્તાઓ પર ફૂલ વરસાવ્યા અને કોંગ્રેસનો ઝંડો પણ ફેંક્યો. ન માત્ર એટલું, પરંતુ મોદીના નારા લાગ્યા બાદ કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓ સામસામે આવી ગયા. પોલીસે તરત જ સ્થિતિને સંભાળી લીધી હતી. લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનને 2 દિવસ જ બાકી છે, ત્યારે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે ખૂબ જ વિવાદિત નિવેદન આપી દીધું. તેમણે કહ્યું છે કે હિન્દુઓ પાસે ભારતીય જનતા પાર્ટી સિવાય અન્ય કોઈ વિકલ્પ વધ્યો નથી. દેશમાં દલિત મુસ્લિમ એકતા સંભવ નથી. યોગી આદિત્યનાથે ચૂંટણીની સભામાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહાર કર્યા. મેરઠમાં જનસભા સંબોધતી વખતે યોગી આદિત્યનાથે કહ્યું છે કે કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીને અલીમાં વિશ્વાસ છે તો અમને બજરંગ બલીમાં વિશ્વાસ છે. તેમણે કહ્યું કે માયાવતીએ રેલીમાં કહ્યું હતું કે તેમને માત્ર મુસ્લિમ મતદારોના વોટ જોઈએ છે, જે અંગે પલટવાર કરતા યોગી આદિત્યનાથે આ રીતનું નિવેદન આપ્યું. યોગી આ અગાઉ પણ દેશની સેનાને મોદીજી કી સેના કહીને વિવાદોમાં આવી ચૂક્યા છે. હવે ફરી એક વખત તેમણે આ રીતે નિવેદન આપ્યું છે, જે ભાજપની મુશ્કેલી વધારી શકે છે. મહેબૂબા મુફ્તીના નિવેદનની શિવસેનાએ આલોચના કરી છે. શિવસેનાના પ્રવક્તા મનીષા કાયંદેએ જણાવ્યું છે કે મહેબૂબા મુફ્તી, ફારૂક અને ઉમર અબ્દુલ્લા એ બતાવે છે કે તે પાકિસ્તાનમાં પેદા થયા છે કે હિન્દુસ્તાનમાં. હિન્દુસ્તાનને મિટાવવાની વાતો કરનાર સામે સરકાર સખત પગલાં લે. જ્યાં સુધી આફસ્પાને હટાવવાનો મતલબ સેનાને ફાંસી પર ચઢાવવાનો છે. તેમણે કહ્યું કે પીએમની ભૂમિકા જ શિવસેનાની ભૂમિકા છે. આર્ટિકલ 370 અને 35A ને હટાવવાની માગણી શિવસેના પહેલાથી જ કરતી આવી છે.
और जो आगे पार्टी करना चाहती है उसके बारे में कहा गया है। किसानों को प्रोटेक्शन की बात की है, धारा 370 हटाने की बात की है, 35A जो खास करके महिलाओं के खिलाफ वो जाता था उसको हटाने की बात की है। और राम मंदिर पर क्योंकि ये न्याय प्रविष्ट मामला है तो उसमें भी सरकार किस प्रकार से समाधान कर सकती है राम मंदिर के बारे में, वो भी उस मैनिफेस्टो में है। तो ओवरऑल इस मैनिफेस्टो को हम वेलकम करते हैं। અસમના વિશ્વનાથ જિલ્લાના એક મુસ્લિમ વૃદ્ધને કથિત રીતે બીફ વેચવા પર તેની સાથે મારપીટ કરવામાં આવી। એટલું જ નહીં, તેને સુવરનું માંસ ખવડાવવામાં આવ્યું। આ ઘટના સોમવારની છે અને તેની સાથે જોડાયેલો એક વિડીયો સામે આવ્યો। વિડીયોમાં દેખાય છે કે એક શખ્સ ઘોટણીએ બેઠો છે અને ભીડ પાસે રહેમની માગણી કરી રહ્યો છે। આ શખ્સની ઓળખ શૌકત અલીના રૂપે કરવામાં આવી છે, જે 68 વર્ષનો છે। ભીડે તેને પૂછ્યું કે શું તે બાંગ્લાદેશથી આવ્યો છે, શું તેની પાસે બીફ વેચવાનું લાયસન્સ છે। આવા સવાલ સાથે શૌકત સાથે મારપીટ શરૂ થઈ ગઈ। હાલ શૌકતની સારવાર થઈ રહી છે, જો કે 5 લોકોની ધરપકડ બાદ તેમને જમાનત મળી ગઈ હતી। ચારા કૌભાંડથી જોડાયેલા મામલામાં દોષિત આરજેડી સુપ્રીમો લાલુ યાદવની જમાનતનો સીબીઆઈએ વિરોધ કર્યો છે। સીબીઆઈએ સુપ્રીમમાં એક સોગંદનામું દાખલ કર્યું છે અને તેમણે જણાવ્યું છે કે લાલુ યાદવ હોસ્પિટલમાં રાજકીય ગતિવિધિ ચલાવી રહ્યા છે। તેઓ મેડિકલના આધારે જામીન માંગી કોર્ટને ગુમરાહ કરી રહ્યા છે। લોકસભાની ચૂંટણીના પ્રચાર માટે તેઓ જામીન માંગી રહ્યા છે અને આ મામલે હવે સુપ્રીમ કોર્ટ આવતીકાલે એટલે કે 10 એપ્રિલે સુનાવણી હાથ ધરશે। સુપ્રીમ કોર્ટમાં આવતીકાલે આ મામલે વધુ સુનાવણી હાથ ધરાશે। સીબીઆઈએ લાલુ પર આરોપ લગાવ્યો હતો કે તેઓ જામીન માંગીને હોસ્પિટલમાંથી જ રાજકીય ગતિવિધિ ચલાવે છે। દિલ્હીની ગાદી કબજે કરવા અને સત્તાનો તાજ પહેરવા તમામ પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે, પરંતુ પ્રચારમાં વ્યસ્ત નેતાઓ વાણી પર સંયમ રાખવાનું વિસરી ગયા છે। આવો સાંભળીએ કે નેતાઓએ કરેલો આવો જ વાણી વિલાસ। નાણું પાછું લાવીશ અને દરેકના ખાતામાં 15 લાખ રૂપિયા નાખીશ અને આ તમામ કોંગ્રેસીઓને જેલમાં પૂરીશ। કોણે તમારા બાપે ના પાડી હતી? 5 વર્ષ સત્તામાં હતા। મને પકડી રાખજો, નહીં તો હું હમણાં પાકિસ્તાનને મારી આવીશ। મને પકડી રાખજો, નહીં તો હું હમણાં પાકિસ્તાનને મારી આવીશ। પણ તને રોકે છે કોણ? સાંભળ્યું ને, કોંગ્રેસના નેતાઓ કઈ રીતે બેફામ વાણી વિલાસ કરી રહ્યા છે। વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હોય કે પક્ષના વરિષ્ઠ નેતા અર્જુન મોઢવાડિયા હોય, બંને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર એવા વાકબાણ ચલાવ્યા કે તેઓને વડાપ્રધાન પદની ગરિમા કરવાનું પણ યાદ ન રહ્યું। મોઢવાડિયા તો આટલેથી ન અટક્યા, તેમણે તો એકવાર બોલવાનું ચાલુ કર્યું, પછી ભાન જ ન રહ્યું કે તેઓ જાહેર મંચ પરથી વડાપ્રધાન પર કેવા વાર કરી રહ્યા છે। અને એના ભક્તો કહે કે અમારા સાહેબની છાતી 56 ઇંચની, અમારા સાહેબની છાતી 100 ઇંચની। કોઈ મજબૂત માણસ હોય, અમારા બલદેવજી જેવા, તો એની છાતી કેટલાની હોય ખબર છે? 36 ઇંચની હોય કે ના હોય? પહેલવાન હોય જે WWF માં લડતા હોય એની કેટલી હોય? 42 ઇંચની। 56 ઇંચની છાતી કોની હોય? ગધેડાની હોય। અને 100 ઇંચની છાતી પાડાની હોય। ન માત્ર કોંગ્રેસ પરંતુ ભાજપના નેતાઓ પણ અપપ્રચારની રેસમાં પાછળ નથી। ભાજપના નેતાઓની પણ વારંવાર જીભ લપસી। ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વાણી પરનો સંયમ ગુમાવ્યો અને કોંગ્રેસને અપશબ્દો કહી દીધા, તો બનાસકાંઠાના લાખણીમાં જાહેર સભાને સંબોધતા ડીસા તાલુકાના પૂર્વ પ્રમુખે જે શબ્દોનો ઉપયોગ કર્યો તે અમે તમને સંભળાવી શકીએ તેમ નથી। મેં કહ્યું હતું કે શું મોહમ્મદ સુરતી દેશદ્રોહી માણસ, એમની ગાડીમાંથી હથિયારો પકડાય, કોંગ્રેસની સરકાર હોય, આવા હરામજાદાની પાર્ટીને મત હોય ખરા? મેં એ કહ્યું હતું કોંગ્રેસ અલગ રીતે લઈને એ માત્ર વોટ બેંકની રાજનીતિ કરીને ભડકાવવા માંગે છે। કોંગ્રેસ કુકવા કરે છે અને એમ કે છે કે હવે નરેન્દ્ર મોદી તો આવી જો છે
અને થવાનો નથી. એટલે આપણે જૂઠું બોલો, જૂઠું બોલવાનું. ચૂંટણીની મોસમમાં નેતાઓને જાણે બેફામ વાણી વિલાસ કરવાનો પરવાનો મળી ગયો. એકબીજા પર વાકબાણનો મારો ચલાવતા નેતાઓને એ પણ ભાન ન રહ્યું કે તેઓ આ દેશના જવાબદાર વ્યક્તિ છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ વધુ એક વાર બિલીમોરાના દેસરા ગામે કોંગ્રેસ અંગે વિવાદિત શબ્દો કહ્યા. એમના મંત્રીઓ દેશદ્રોહી પ્રવૃત્તિ સાથે જોડાય, જેલમાં જાય એવી હરામજાદા એવા લોકો કોંગ્રેસના, જે મોહમ્મદ સુરતી છે એવા લોકો જે પાર્ટીમાં હોય એમને ક્યારેય જનતા જનાર્દન માફ કરે નહીં. જીતુ વાઘાણીના નિવેદન પર પરેશ ધાનાણીએ પલટવાર કરતા કહ્યું કે તેઓ હાર ભાળી ગયા છે અને સત્તાના મદમાં ભાન ભૂલી ગયા છે. પગ નીચેથી જમીન સરકી રહી છે, હાર ભાળી ગયા છે. સત્તાના મદમાં ભાન ભૂલેલા શાસકો હવે એના મૂળભૂત સંસ્કાર મુજબના શબ્દ પ્રયોગો કરી અને વિરોધીઓને ભાંડવાનો પ્રયાસ કરે છે, સત્યને છુપાવવાનો પ્રયાસ કરે છે, નિષ્ફળતાઓને ઢાંકવાનો પ્રયાસ કરે છે. તો સત્તા પર આવ્યા પછી નેતાઓ ભલે તેમના મત વિસ્તારમાં ફરકે કે ના ફરકે, પરંતુ મત મેળવવા માટે હાલ તમામ ઉમેદવારો નિત નવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે અને મતદારોને રીઝવવાની કોશિશ કરી રહ્યા છે. લલિત વસોયાએ અજમાવ્યો ક્રિકેટ પર હાથ. માદમે અશ્વ પર બેસીને કર્યો ડોર ટુ ડોર પ્રચાર. તો જશવંતસિંહ ભાભોરે ઉતારી જાદુગરની ટીમ. ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ઉમેદવારોએ મતદારોને કેમ રીઝવવા તેના નુસ્ખાઓ શોધી લીધા છે. નેતાઓને ખબર છે કે હવે જનતા ઠાલા વચનોથી નહીં માને, અમે કામ કરી આપીશું તેવા ખોટા વાયદાઓમાં જનતા ભોળવાશે નહીં. જો મત જોઈતો હશે તો જનતા વચ્ચે જવું પડશે, તેમની સાથે તેમના થઈને રહેવું પડશે. અને એટલે જ જુઓ ને, નેતાઓ નત નવા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. જામનગર લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પૂનમ માડમ ચૂંટણી પ્રચાર કરવા પહોંચ્યા તો મતદારોએ તેમને અશ્વ પર બેસાડી દીધા અને મેડમ તલવાર સાથે અશ્વ પર સવાર થઈ ગયા. તો 2 દિવસ પહેલા પણ પૂનમ માડમે ગાડા પર બેસીને ચૂંટણી પ્રચાર કર્યો હતો. તો દાહોદ બેઠકના ભાજપના ઉમેદવાર જશવંતસિંહ ભાભોરે તેમના સમર્થનમાં જાદુગરની 2 ટીમ મેદાને ઉતારી. મતદારોને રીઝવવા નવા નુસ્ખાઓ શોધવામાં કોંગ્રેસના ઉમેદવાર પણ પાછળ નથી. પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ ચૂંટણી પ્રચાર દરમિયાન ક્રિકેટ પર હાથ અજમાવ્યો, જોકે વસોયા કેચ આઉટ થઈ ગયા. તો વિપક્ષના નેતા અને અમરેલી લોકસભા ઉમેદવાર પરેશ ધાનાણીએ ગાયને ઘાસ ખવડાવીને સત્તાનું સપનું સેવ્યું. મતદાનના ગણતરીના દિવસો પહેલા તો નેતાઓ મતદારોને પોતિકાપણું મહેસૂસ કરાવી રહ્યા છે, પરંતુ નેતાજી ये जनता सब जानती है. ब्यूरो रिपोर्ट, न्यूज़ 18 गुजराती.